પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પાછળ પ્રેમ સંબંધની અદાવત કારણભૂત હતી। આરોપી સાહિલ ચૌહાણના મોટા ભાઈ સરફરાજનો મૃતકના કુટુંબના અયુબભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખી સાહિલે મહેબૂબની હત્યા કરી હતી। હત્યા બાદ આરોપી તેની બાઇક ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો। જો કે ગત રાત્રે ભરૂચ એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને આમોદ પોલીસને સોંપ્યો હતો। પોલીસે આરોપી પાસે હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર અને તેની બાઇક પણ કબજે લીધી છે। આમોદ પોલીસે આજે આરોપી સાહિલ રંજીત ચૌહાણને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન વિડીયોગ્રાફી સહિત પંચનામાની કામગીરી પણ કરવામાં આવી હતી। આરોપીને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। મૃતક મહેબૂબ પરિણીત હતો અને તેને 2 સંતાન છે। મૃતકના પિતા મોહમ્મદ મહિડાએ આરોપીને ફાંસીની સજા અને તેના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે।